અટલજીની જન્મજયંતિ નિમિત્તે અટલ સ્મૃતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન અને વૈષ્ણવ મહોત્સવમાં હાજરી આપી। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ સુશાસન દિવસ નિમિત્તે આજે વડોદરા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડોદરાની મુલાકાત લઈને આ અવસરે વિશેષ હાજરી આપી હતી। અટલ સ્મૃતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન અટલ બિહારી વાજપેયીજીના જીવન કવન અને રાષ્ટ્ર સેવાને ઉજાગર કરવા માટે વડોદરામાં અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત વિશેષ પ્રદર્શન યોજાયું છે। પ્રદર્શન ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો અને પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં પક્ષના કાર્યક્રમ બાદ જગદીશ વિશ્વકર્મા વડોદરાના નવલખી મેદાન ખાતે ચાલી રહેલા ભવ્ય ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં હાજરી આપશે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO દ્વારા આયોજિત આ મહોત્સવમાં તેઓ સંતોના આશીર્વાદ મેળવશે। વડોદરામાં એક તરફ રાજકીય આદર્શોનું સ્મરણ અને બીજી તરફ આધ્યાત્મિક મહોત્સવના કારણે આજે દિવસભર ધાર્મિક અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। અટલજીના જન્મદિવસને દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો અને પ્રદર્શનો યોજાશે। અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન પરમ શ્રદ્ધેય એવા અને એનડીએના પ્રધાનમંત્રી તરીકે એમને જે સુશાસનનો મંત્ર આપ્યો, એમનો આજે જન્મજયંતિ છે। આ 100મું જન્મજયંતિ છે। આખું વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી મનાવવાની છે। અનેક કાર્યક્રમોનું આયોજન આ નિમિત્તે કરવામાં આવ્યું છે। સવારે શહેર કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ, ત્યારબાદ SSG હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને આજે નવલખી મેદાન ખાતે અત્યારે અત્રે પ્રદર્શનીનું આયોજન થયું છે, જેમાં અટલ બિહારી વાજપેયીજીના જીવન ચરિત્ર પર આખી પ્રદર્શનીનું અહીંયા નિદર્શન થવાનું છે। આ પ્રદર્શની માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજીના હસ્તે એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। સૌ નાગરિકોને હું અપીલ કરું છું કે આપણે આ અટલજીના જીવનની જે પ્રદર્શની એ મુકાઈ છે, આપ સૌ એને નિહાળો અને અટલજીના જે સિદ્ધાંતો, ઉદ્દેશો અને આદર્શો હતા એને આપણે અનુસરવાનો પ્રયત્ન કરીએ। ધન્યવાદ।